હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. આજે વર્ગીકરણ જોઈશું, કાલે એના વિશે સમજાવીશું. હવે વર્ગીકરણ. કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ બે રીતે થાય: અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા સંયોજનો. અચક્રીય ને સરળ શૃંખલા એટલે કે સીધા આવી રીતના હોય, CH3 CH2 CH3 આવી રીતના સીધી લાઈનમાં હોય, કોઈ ચક્ર હોય નહીં, સીધી લાઈન હોય એટલે કે સરળ શૃંખલા. બીજું છે ચક્રીય અથવા બંધ શૃંખલાવાળા સંયોજન. ચક્રીય એટલે આમ, અથવા બંધ શૃંખલા એટલે આમ, કે આવી રીતના દર્શાય, કંઈથી છૂટું હોય નહીં, બધા કેવા હોય? ભેગા આમ, એટલે આવી રીતના બેન્ઝીન હોય એવા બધા. એકમાં અચક્રીય, એકમાં ચક્રીય. હવે ચક્રીયના બે ભાગ પડે: સમચક્રીય અથવા કાર્બોચક્રીય સંયોજનો. બીજું છે વિષમચક્રીય સંયોજનો. ત્રીજું, હવે સમચક્રીયના પાછા બે છે: એલિસાયક્લિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો. એરોમેટિકના પાછા બે ભાગ છે. કયા છે? બેન્ઝેનોઇડ સંયોજનો એટલે કે બેન્ઝીન ધરાવતા. પછી આમાં નોન બેન્ઝેનોઇડ સંયોજનો એટલે કે બેન્ઝીન ન ધરાવતા. આવી રીતના બેન્ઝીન ધરાવતા અને બેન્ઝીન ન ધરાવતા એટલે કે આવી રીતના હોય, કાં તો આમ હોય, કાં તો પછી આમ હોય એવા. આ બેન્ઝીન ધરાવતા, આ બેન્ઝીન ન ધરાવતા. હવે એમાં પહેલું અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા સંયોજનો. આ સંયોજનો એલિફેટિક સંયોજનો પણ કહેવાય છે, કારણ કે આ ચક્રીય નથી. જો આ સીધી CH3 બે કાર્બન છે એટલે ઇથેન, પણ સીધી શૃંખલા, કશું વચ્ચે છે નહીં. હા, આઇસોબ્યુટેન 1 2 3 ને 4 કાર્બન એટલે આઇસોબ્યુટેન, સીધી શૃંખલા છે, ચક્ર નથી. આમાં એસિટિક એસિડ, જો CH3COOH સીધી શૃંખલા છે એટલે કેવા છે? અચક્રીય. પછી એલિસાયક્લિક અથવા બંધ શૃંખલાવાળા અથવા વલયવાળા સંયોજનો. હવે જો બંધ શૃંખલાવાળા એટલે કે બંધ હોય, કંઈથી ખુલ્લું હોય નહીં, અથવા વલયવાળા જોઈ રહ્યા. આ પ્રકારના સંયોજનોમાં કાર્બન પરમાણુ જોડાઈને સમચક્રીય વલય બનાવે છે. આવી થાય, કાર્બન પરમાણુ જોડાઈને વલય બનાવે. ક્યારેક વલયમાં કાર્બન પરમાણુ સિવાય અન્ય પરમાણુઓ જોડાઈને વિષમચક્રીય વલય બનાવે છે. જો આવી સાયક્લોપ્રોપેન. હવે આ છે ને કાલે જ શીખવાડ્યું આવી રીતના. આને કાર્બન કહેવાય, આને કાર્બન કહેવાય, આને કાર્બન કહેવાય. આ ખૂણાવાળાને કાર્બન કહેવાય. આને કાર્બન, આને કાર્બન, આને કાર્બન, આને કાર્બન, આને કાર્બન, આને કાર્બન, ખૂણાવાળા. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન ને આ કાર્બન, આ ઓક્સિજન જોડે જોડાયેલા છે. તો જો 3 કાર્બન એટલે સાયક્લોપ્રોપેન બંધ છે, કંઈ ખુલતું છે નહીં. સાયક્લોહેક્ઝેન 6 કાર્બન, 1 2 3 4 5 ને 6 એટલે સાયક્લોહેક્ઝેન 6 કાર્બનવાળું. પછી ટેટ્રાહાઇડ્રોફ્યુરાન 1 2 ને 3 4 મોનો ડાય ટ્રાય ટેટ્રા 4 છે એટલે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. બરાબર, જોઈ લો. ચક્રવાળા એટલે કે બેન્ઝીન હોય, અને અચક્રવાળા એટલે બેન્ઝીન વગરના, સીધી શૃંખલાવાળા, જે આપણે અહીંયા દર્શાવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા કાલે જોઈશું. જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.